મિત્રો, આજે આપણે ભૌતિક ફેરફાર વિશે જાણીએ. ભૌતિક ફેરફાર એવો ફેરફાર છે જેમાં પદાર્થનું માત્ર સ્વરૂપ, આકાર, કદ કે અવસ્થા બદલાય છે, પરંતુ તેનું મૂળ સ્વભાવ કે રચના બદલાતી નથી. આ ફેરફારમાં કોઈ નવો પદાર્થ બનતો નથી. ચાલો કેટલાક ઉદાહરણો સાથે સમજીએ. બરફ ઓગળવો. બરફનું તાપમાન વધતા તે પાણીમાં રૂપાંતરિત થાય છે. જો આ જ પાણીને ફરીથી ઠંડુ કરીએ તો પાછું બરફ બની જાય છે. અહીં ફક્ત અવસ્થા બદલાય છે, ઘનથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. મૂળ પદાર્થ પાણી જ છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. પાણી ઉકળવું. પાણી ગરમ કરતાં વરાળ બને છે. જો વરાળને ઠંડી કરીએ તો પાછું પાણી બની જાય છે. અહીં પણ ફક્ત અવસ્થા બદલાય છે, પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પ્રવાહી. મૂળ પદાર્થ પાણી જ છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. કાગળ કાપવો. કાગળને નાના ટુકડાઓમાં કાપીએ તો તેનો આકાર અને કદ બદલાય છે, પરંતુ આ ટુકડાઓને ફરી જોડીને મોટું કાગળ બનાવી શકાતું નથી. અહીં ફક્ત આકાર અને કદ બદલાય છે, મૂળ પદાર્થ કાગળ જ રહે છે. આ ફેરફાર ઉલટાવી શકાતો નથી, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. કાચ તૂટવો. કાચ તૂટીને નાના ટુકડાઓ બને છે, પરંતુ આ ટુકડાઓને ફરી જોડીને મૂળ કાચ બનાવી શકાતું નથી. અહીં ફક્ત કદ અને આકાર જ બદલાય છે, મૂળ પદાર્થ કાચ જ રહે છે. આ ફેરફાર ઉલટાવી શકાતો નથી, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. રબર ખેંચવી. રબર ખેંચતા તેનો આકાર બદલાય છે, પરંતુ જ્યારે છોડીએ ત્યારે તે પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. અહીં ફક્ત આકાર બદલાય છે, મૂળ પદાર્થ રબર જ છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. દૂધમાંથી માખણ કાઢવું. દૂધમાંથી માખણ અલગ થાય છે. જો તેને પાછું ભેળવી દઈએ તો ફરી દૂધમાં ભળી જાય છે. અહીં ફક્ત સ્વરૂપ બદલાય છે, મૂળ પદાર્થ દૂધ અને માખણ જ છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. ફ્રૂટ સલાડ બનાવવું. ફળોને કાપીને મિક્સ કરીએ તો સલાડ બને છે, પરંતુ જો ઈચ્છીએ તો ફળોને પાછા અલગ પણ કરી શકાય છે. અહીં ફક્ત આકાર અને સ્વરૂપ બદલાય છે, મૂળ ફળો એ જ રહે છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. પાણીમાં મીઠું ઓગાળવું. જ્યારે આપણે પાણીમાં મીઠું નાખીએ છીએ ત્યારે મીઠાના કણો પાણીમાં ભળી જાય છે. પાણીનો સ્વાદ ખારો બની જાય છે, પરંતુ મીઠું ગાયબ થતું નથી. તે ફક્ત પાણીમાં મિશ્રિત થઈ જાય છે. જો આ મીઠુંવાળું પાણી ગરમ કરીને બાષ્પીભવન કરીએ તો પાણી વરાળ બનીને ઉડી જશે અને મીઠું ફરીથી અલગ મળી જશે. અહીં કોઈ નવો પદાર્થ બનતો નથી, ફક્ત મિશ્રણ બન્યું છે. મૂળ પદાર્થો મીઠું અને પાણી એ જ રહે છે. આ ફેરફાર ફરી ઉલટાવી શકાય છે, એટલે પાણીમાં મીઠું ઓગળવું ભૌતિક ફેરફાર છે. તવામાં માખણ ઓગાળવું. માખણ ગરમ કરતાં ઘનથી પ્રવાહી બને છે. જો તેને ફરી ઠંડુ કરીએ તો પાછું ઘન બની જાય છે. અહીં ફક્ત અવસ્થા બદલાય છે, ઘનથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન. મૂળ પદાર્થ માખણ જ છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. ઝાડ કાપવું. ઝાડ કાપીને નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, પરંતુ પાછું મોટું ઝાડ બની શકતું નથી. અહીં ફક્ત આકાર અને કદ બદલાય છે, મૂળ પદાર્થ લાકડું જ રહે છે. આ ફેરફાર ઉલટાવી શકાતો નથી, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. હવે આપણે એક વિશિષ્ટ ઉદાહરણ જોઈશું. મીણબત્તીનું સળગવું. મીણ ગરમીથી ઓગળે છે ત્યારે તે ઘનથી પ્રવાહી બને છે. આ ફેરફાર ઉલટાવી શકાય છે. અહીં ભૌતિક અવસ્થા બદલાય છે, મૂળ પદાર્થ મીણ જ છે, એટલે આ ફેરફાર ભૌતિક ફેરફાર છે. પરંતુ જ્યારે મીણ જ્યોત વડે બળે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ જેવા નવા પદાર્થો બને છે. આ ફેરફાર કાયમી છે અને તેને ઉલટાવી શકાતો નથી, એટલે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આમ મીણબત્તીનું સળગવું ભૌતિક તેમજ રાસાયણિક ફેરફાર છે. તો મિત્રો, ભૌતિક ફેરફારમાં પદાર્થ બદલાય છે દેખાવમાં, પરંતુ નહીં તેના સ્વભાવમાં. ઉલટાવી શકાય તેવા ઉદાહરણો છે બરફ ઓગળવો, પાણી ઉકળવું, રબરનું ખેંચવું, દૂધમાંથી માખણ કાઢવું, ફ્રૂટ સલાડ, પાણીમાં મીઠું ઓગળવું અને માખણ ઓગાળવું. ઉલટાવી ન શકાય તેવા ઉદાહરણો છે કાગળ કાપવો,
કાચ તૂટવો અને ઝાડ કાપવું. યાદ રાખો, ભૌતિક ફેરફાર ક્યારેક ઉલટાવી શકાય છે, ક્યારેક નહીં, પરંતુ એમાં કોઈ નવો પદાર્થ બનતો નથી.